ગુડ આફ્ટરનૂન બાળ મિત્રો. શું તમે જાણો છો આજે કયો દિવસ છે? હા, બરાબર, આજે 26 નવેમ્બર એટલે આપણો રાષ્ટ્રીય બંધારણ દિવસ. મિત્રો, શું તમે જાણો છો 26 નવેમ્બરે જ બંધારણ દિવસ શા માટે ઉજવવામાં આવે છે? કારણ કે 26 નવેમ્બર 1949ના રોજ આપણું બંધારણ ઘડાઈને તૈયાર થયું હતું અને તેનો સ્વીકાર બંધારણ સભા દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. તેથી 26 નવેમ્બરના રોજે બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બંધારણ એટલે દેશનું સારું શાસન ચલાવવા માટે કરવામાં આવેલા નિયમોનો સુવ્યવસ્થિત બંધારણ દરેક દેશોનો મૂળભૂત દસ્તાવેજ છે. આપણા દેશના બંધારણના નિર્માણ પ્રક્રિયામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિશેષ યોગદાનને કારણે તેઓને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. આપણા દેશના બંધારણને ઘડવાની પ્રક્રિયા 2 વર્ષ 11 માસ 18 દિવસ સુધી ચાલી હતી. આપણા દેશનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. આપણા દેશના કેટલાક મહાન વ્યક્તિઓ જેવા કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, શ્રી કનૈયાલાલ મુનશી, શ્રી જવાહરલાલ નહેરુ, શ્રી સરોજિની નાયડુ, શ્રી વિજયાલક્ષ્મી પંડિત, શ્રી અબુલ કલામ અને શ્રી ડૉક્ટર ભીમરાવ આંબેડકર વગેરેએ પોતાનું યોગદાન આપ્યું હતું.